તો જો કોઈ વ્યક્તિને નાની ઉંમરે સફેદ વાળ અથવા તો વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તો એ વ્યક્તિએ શું કરવાનું રહેશે? તો ખોરાકનું થોડુંક ધ્યાન રાખવાનું રહેશે, જેમ કે દૂધ, કેળા અને વિટામિન સી મળે તેવા ખોરાકનો ઉપયોગ વધારે કરવાનો રહેશે. અને એક ઓઇલ તમે બનાવીને રાખી મૂકવાનું છે, એને દરરોજ મસાજ કરવાનો રહેશે, જેમ કે કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ એ લેવાનું છે અને દિવેલ. તો એને કેવી રીતે ઉપયોગ કરશો? તો નારિયેળનું તેલ 3 ચમચી હોય તો આપણે 1 ચમચી દિવેલ લેવાનું છે, તેને બરોબર મિક્સ કરી અને દરરોજ એનો થોડો મસાજ કરવાનો રહેશે. આ કરવાથી ઘણો જ ફાયદો રહેશે અને 100% તમને રિઝલ્ટ મળવાની શક્યતા છે જ. તો આ ટ્રાય જરૂર કરજો. તો જો કોઈ વ્યક્તિને નાની ઉંમરે સફેદ વાળ અથવા તો વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તો એ વ્યક્તિએ શું કરવાનું રહેશે? તો ખોરાકનું થોડુંક ધ્યાન રાખવાનું રહેશે, જેમ કે દૂધ, કેળા અને વિટામિન સી મળે તેવા ખોરાકનો ઉપયોગ વધારે કરવાનો રહેશે. અને એક ઓઇલ તમે બનાવીને રાખી મૂકવાનું છે, એને દરરોજ મસાજ કરવાનો રહેશે, જેમ કે કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળનું તેલ એ લેવાનું છે અને દિવેલ. તો એને કેવી રીતે ઉપયોગ કરશો? તો નારિયેળનું તેલ 3 ચમચી હોય તો આપણે 1 ચમચી દિવેલ લેવાનું છે, તેને બરોબર મિક્સ કરી અને દરરોજ એનો થોડો મસાજ કરવાનો રહેશે. આ કરવાથી ઘણો જ ફાયદો રહેશે અને 100% તમને રિઝલ્ટ મળવાની શક્યતા છે જ. તો આ ટ્રાય જરૂર કરજો.